આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। કરજણ પાલિકા બની દલા તરવાડીની વાડી, જેમાં પાલિકા પ્રમુખના આશીર્વાદથી પાલિકાની મિલકત ચાઉ થઈ છે। તો ટાઉન પ્લાનિંગ કમિટી અધ્યક્ષે મફત ફસાવી પાડી, જેમાં પ્રમુખે મળતિયા અર્જુનસિંહ કૃપણાને કોમ્યુનિટી હોલ ખાતે કરજણ જૂના બજારમાં આવેલા કોમ્યુનિટી હોલ પધરાવી દીધો હોવાનું સામે આવ્યું છે। જેમાં હોલ મફતમાં આપો નગરપાલિકાને પહોંચાડ્યું છે આર્થિક નુકસાન। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો। તો નાગરિકો સુખ દુઃખના જે પ્રસંગો આ હોલમાં કરતા હતા, સમગ્ર મામલે સાંસદ, એમએલએ, વોર્ડ પ્રમુખ અને વિપક્ષનું મૌન જોવા મળ્યું છે। પાલિકાની મિલીભગત કૃષ્ણાપણ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। તો આ સમગ્ર કૌભાંડ, જેમાં પ્રમુખ અને ચીફ ઓફિસર સામે મોટી કાર્યવાહી થઈ શકે છે। તો મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો, જેમાં નાગરિકો સુખ દુઃખના પ્રસંગો કરવા ₹6500 ભાડું આપતા હતા, અને સમગ્ર મામલે સાંસદ, એમએલએ, વોર્ડ પ્રમુખ અને વિપક્ષનું મૌન જોવા મળ્યું છે। પાલિકાની મિલીભગત કૃષ્ણાપણ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું। તો આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના કરજણ પાલિકા બની દલા તરવાડીની વાડી, પાલિકા પ્રમુખના આશીર્વાદથી પાલિકાની મિલકતો ચાઉ કરવામાં આવી છે। કરજણ નગરપાલિકા હવે દલા તલવાડીની વાડી બની ચૂક્યું છે। આવું કેમ કર્યું છું? આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ જે કોમ્યુનિટી હોલ જે આપને દેખાઈ રહ્યો છે, નાગરિકો માટે આ હોલ જે છે તે જૂના બજાર કરજણ પાલિકા ખાતે બનાવવામાં આવ્યો હતો। આ કોમ્યુનિટી હોલ, જે મહત્વની વાત એ છે કે આ કોમ્યુનિટી હોલમાં નાગરિકોના સુખ દુઃખના પ્રસંગો કરવા માટે ₹6500 જેટલું ભાડું જે છે તે નગરપાલિકા લેતું હતું, ને તે હોલ જે છે તે નાગરિકોને આપવામાં આવતો હતો। પરંતુ હાલમાં તો આપ જોઈ રહ્યા છો કે આ નગરપાલિકાના પ્રમુખે કરજણ જૂના બજારના આવેલા નગરપાલિકાનો કોમ્યુનિટી હોલ મળતિયા અર્જુનસિંહ મફતમાં આપી દીધું, ને કૌભાંડ આચર્યું હોય તેવો કિસ્સો જે છે તે અત્યારે સામે આવ્યો છે। મંતવ્યની ન્યૂઝ સતત અત્યારે કરજણ નગરપાલિકાની કોમ્યુનિટી હોલ કરજણ ખાતે પહોંચી છે, અને આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે આ કૌભાંડ જે છે તે ઉજાગર થયું છે। પ્રમુખ અને ચીફ ઓફિસર સામે પણ આ કૌભાંડના આચરે કહી શકાય કે મોટી કાર્યવાહી જે છે તે થઈ શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કરજણ નગરપાલિકાના પ્રમુખના આશીર્વાદથી ટાઉન પ્લાનિંગના કમિટીના અધ્યક્ષ નગરપાલિકાના જે મિલકત જે છે તે મફતમાં પચાવી પાડી છે। સમગ્ર ઘટનાના પગલે જો વાત કરવામાં આવે તો આ કોમ્યુનિટી હોલ મામલે ભાજપના જ કોર્પોરેટરો જે વોર્ડના છે તેઓ પણ અત્યારે ચુપ્પી ધારણ કરી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો જે વિપક્ષના નેતા જે છે તેઓને આ કહી શકાય કે કૌભાંડ આચરવાની જે સમગ્ર મામલો જે છે તે જાણ છે, છતાં પણ તેઓ પણ અત્યારે બોલવા માટે રાજી નથી। એટલે કે ક્યાંક ને ક્યાંક આ લોકોની ચુપ્પી જે છે તે અત્યારે કહી શકાય કે હવે આ સમગ્ર કૌભાંડમાં પોતાનો હાથ હોય અને ઘીના ધામમાં ઘી ઢોળાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે। કોમ્યુનિટી હોલ છે કહી શકાય કે સામાન્ય નાગરિક માટે બનાવવામાં આવ્યો છે, પરંતુ મંતવ્યની ન્યૂઝની ટીમે સતત આ એક્સક્લુઝિવ ખબર જે છે તે આપણે બતાવી રહ્યા છે, કારણ કે આ કોમ્યુનિટી હોલ સીધો જ પ્રમુખના અધ્યક્ષ જે છે ટાઉન પ્લાનિંગના તેઓને સોંપી દેવામાં આવ્યો છે। આ મસ્ત મોટું કૌભાંડ જે છે તે નગરપાલિકાના પ્રમુખો અને કહી શકાય કે ભાજપના ચૂંટેલી પાંખના વોર્ડ પ્રમુખો દ્વારા કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે। સમગ્ર ઘટના ઉજાગર થઈ છે, છતાં પણ ભાજપની પાંખો અત્યારે બોલવા માટે રાજી નથી। એટલે કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કિસ્સામાં કૌભાંડમાં પોતાનો હાથ હોય તેવી રીતે ચુપ્પી ધારણ કરી છે। કરજણ નગરપાલિકા કહી શકાય કે હવે દલા તલવાડિયાની વાડી બની રહી છે। આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ કરોડોના ખર્ચે કોમ્યુનિટી હોલ જે છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ આ કરજણ નગરપાલિકાના પ્રમુખના આશીર્વાદથી ટાઉન પ્લાનિંગ કમિટી અધ્યક્ષે નગરપાલિકાની મિલકત મફતમાં પચાવી પાડી હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કોમ્યુનિટી હોલમાં જ અત્યારે જીમખાનું ખોલી દેવામાં આવ્યું છે। સતત કહી શકાય કે આ કોમ્યુનિટી હોલ નાગરિકો માટે ખોલવામાં આવ્યું હતું। નાગરિકોને કહી શકાય કે સુખ દુઃખના પ્રસંગો કરવા માટે ₹6500 ભાડું આપી આ કોમ્યુનિટી હોલ જે છે તે લેવામાં આવતો હતો, પરંતુ અત્યારે હાલમાં નગરપાલિકા પ્રમુખે કરજણ જૂના બજારમાં આવેલા નગરપાલિકાનો કોમ્યુનિટી હોલ જે છે તે મળતિયા
અર્જુનસિંહને મફતમાં જ આપી દીધું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જીમખાનું ખોલી દેવામાં આવ્યું છે. સતત કહી શકાય કે આ મોટું કૌભાંડ જે છે નગરપાલિકાનું ઉજાગર અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે કરી રહ્યું છે. અને સાથે જ વાત કરીએ તો અત્યારે હાલમાં મળતિયાઓને આ પ્રકારના જીમખાનું ખોલવામાં કોની પરવાનગી, કયા નેતાઓના આશીર્વાદથી આ જીમખાનું કોમ્યુનિટી હોલમાં ખોલવામાં આવ્યું છે તે સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. કોમ્યુનિટી હોલમાં નાગરિકોના સુખ અને દુઃખના જે પ્રસંગો જે છે તે ખોલવા માટે આ કોમ્યુનિટી હોલ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ આ હોલ જે છે તે મફતમાં જ કહી શકાય કે પ્રમુખ સહિતના જે લોકો છે તેઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે અને મફતમાં જ આ હોલ આપી દેવામાં આવ્યો છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. નગરપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ છે તે એમના ભાગીદાર બનીને બેસી જાય છે. કરજણમાં આ દાખલો એવો બન્યો છે કે લોકોના માટે, નગરજનો માટે ગ્રાન્ટમાંથી, સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી આવેલા પૈસાથી કમ્યુનિટી હોલ બનાવવામાં આવે છે. અને કમ્યુનિટી હોલ લોકોને આપવાનો, લોકોને પાસે વાપરવાનો, એના મેન્ટેનન્સના પૈસા લેવાના. આ છોડીને કરજણ નગરપાલિકાના પ્રમુખે બાંધકામ સમિતિના અર્જુનસિંહને આપી દીધો અને અર્જુનસિંહે જીમ બનાવી દીધું કે જે પણ બનાવ્યું, પણ નગરજનો માટે હોવું જોઈએ અને નગરજનોને એક વ્યાજબી ભાવે મળતું હોવું જોઈએ. તો એની જગ્યાએ એને ખાનગી ઉપયોગ ચાલુ કર્યો. તો ચીફ ઓફિસર શું કરે છે એ મોટો સવાલ છે. ચીફ ઓફિસરને કોઈ મેન્શન કરવામાં આવે, એને ધ્યાને લાવવામાં આવે તો એને તાત્કાલિક પગલાં લેવા પડે. અને જો ચીફ ઓફિસર આવું પગલાં ના લે તો સત્તાનો દુરુપયોગ કરીને ત્રાહિત વ્યક્તિને ફાયદો કરાવવાનો ગુનો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 13(1) નો ગુનો લાગી જાય એની પર પણ. અને જ્યારે હવે ચૂંટાયેલા પ્રતિનિધિ નગરજનોની સેવા માટેની વસ્તુઓનો દુરુપયોગ કરીને પોતે હડપ કરતા હોય ને એમાંથી કમાણી ઊભા કરતા હોય તો આની ઉપર પણ ઇલેક્શન પિટિશન થાય અને આવા નગરજનને 6 વર્ષ માટે કોઈ પણ ચૂંટણી ના લડી શકે, એનો દાવો દાખલ થઈ શકે. પણ તકલીફની વાત એક જ છે કે કમનસીબી એક જ છે કે વિપક્ષ પણ, જ્યાં આમ આદમી પાર્ટીનો વિપક્ષ છે, એ વિપક્ષ પણ ભાજપના જ ઓફિસમાં બેસીને કાર્ય કરી રહ્યો છે અને નગરજનો દુઃખી છે. તો નાગરિકો સુખ દુઃખના પ્રસંગો કરવા માટે ભાડું આપે છે. સમગ્ર મામલે સાંસદ, એમએલએ, વોર્ડ પ્રમુખ અને વિપક્ષનું મૌન જોવા મળ્યું છે, જેમાં પાલિકાની મિલકત કૃષ્ણાપણ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. દડા તલવાડીની નીતિ જોવા મળી રહી છે, જેમાં પ્રમુખ અને ચીફ ઓફિસર સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. તો મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે અને નાગરિકો સુખ દુઃખના પ્રસંગો કરવા માટે 6500 રૂપિયા ભાડું આપે છે. સમગ્ર મામલે સાંસદ, એમએલએ, વોર્ડ પ્રમુખ અને વિપક્ષનું મૌન જોવા મળ્યું છે. આ મામલે ત્યારે પાલિકાની મિલકત કૃષ્ણપણ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું. તો વડોદરાના કરજણ પાલિકા બની છે દલા તરવાડીની વાડી. પાલિકા પ્રમુખના આશીર્વાદથી પાલિકાની મિલકત ચાઉ કરવામાં આવી છે, જેમાં ટાઉન પ્લાનિંગ કમિટી અધ્યક્ષે મફત પચાવી પાડી મિલકત. ટાઉન પ્લાનિંગ અધ્યક્ષ દ્વારા પ્રમુખે મળતિયા અર્જુનસિંહ કૃષ્ણપણ કર્યો કોમ્યુનિટી હોલ. કરજણ જૂના બજારમાં આવેલ કોમ્યુનિટી હોલ પધરાવી દીધો હોવાનું સામે આવ્યું છે. તો હોલ મફતમાં આપો, નગરપાલિકાને પહોંચાડ્યું છે આર્થિક નુકસાન. અને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો. તો નાગરિકો સુખ દુઃખના પ્રસંગો કરવા માટે ₹6500 રૂપિયા ભાડું આપે છે. તો સમગ્ર મામલે સાંસદ, ધારાસભ્ય, વોર્ડ પ્રમુખ અને વિપક્ષનું મૌન જોવા મળ્યું છે. પાલિકાની મિલકત કૃષ્ણપણ કરતા સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યું છે. તો પ્રમુખ અને ચીફ ઓફિસર સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો, જેમાં નાગરિકો સુખ દુઃખના પ્રસંગો માટે ભાડું આપે છે. પરંતુ આ મામલે સાંસદ, ધારાસભ્ય, વોર્ડ પ્રમુખ અને વિપક્ષનું મૌન જોવા મળ્યું છે.